ટોકરિયાને માહી ગામે બનેલ હત્યાને મામલે મુસ્લિમ સમાજના નિર્ણયને લોકોએ બિરદાવ્યો। इंसाफ इंसाफ और इंसाफ आपो, बीजी कोई बात नहीं। इंसाफ की डगर पे बच्चों दिखाओ चल के, ये देश है तुम्हारा, तुम ही हो नेता कल के ने सार्थक करतो मुस्लिम समाज टोकरियाने माही गामમાં હત્યાને અંજામ આપનારા હત્યારાઓને મુસ્લિમ સમાજે પોલીસને સોંપી માનવ ધર્મની કરી રક્ષા। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક 11 વર્ષના નિર્દોષ માસૂમ બાળકની હત્યા કરી લાશને ખેતરમાં ફેંકી દેવાની ઘટનાને તેની સાથે થોડા દિવસ પહેલા વડગામ તાલુકાના માહી ગામે સગા ભાઈએ જ ભાઈની પત્ની સાથે આળા સંબંધ હોવાના કારણે કાંટા સમાન ભાઈની જ હત્યા કરી અકસ્માતમાં ગુનો તબદીલ કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું બહાર આવતા સમગ્ર મુસ્લિમ સમાજ એકત્ર થઈ પાલનપુર જિલ્લા પોલીસ વડાને અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાની રજૂઆત કરવામાં આવતા સમગ્ર ઘટનાના તપાસની માંગ કરી। ત્યારે કહેવાય છે કે પાપ છાપરે ચડી પોકારે તે જ રીતે ગણતરીના જ કલાકમાં જિલ્લા પોલીસ વડાએ તપાસના ચક્ર ગતિમાન કરી સત્ય બહાર લાવ્યું અને હત્યારાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે હત્યારાઓ સામે સમગ્ર મુસ્લિમ સમાજ ફિટકાર વરસાવી રહ્યો છે। ટોકરિયાને માહી ગામમાં ઉપરા છાપરી હત્યાને અંજામ આપનાર નરાધમો બીજું કોઈ નહીં મૃતકોના સગાવાલા જોવા છતાં પણ મુસ્લિમ સમાજે આ હત્યારાઓને પોલીસને પોલીસ પક્ષમાં રહી સબૂત સોંપી ખૂબ જ નિષ્ઠાપૂર્વક મુસ્લિમ ધર્મની રક્ષા કરી છે। આજે સમસ્ત મુસ્લિમ સમાજ એકત્ર થઈ હત્યારાઓને સજા આપવામાં કોઈ જ કસર છોડી નથી, જે દરેક સમાજમાં દાખલો બની જશે અને આવનારા સમયમાં અકૃત્ય કરતા લોકો અચકાશે। ટોકરિયા અને માહી ગામના મુસ્લિમ સમાજ આ ઘટનાને અંજામ આપનારા હત્યારાઓને ખુલ્લા પાડી પોલીસને સોંપી ફાંસીની સજા થાય તેવી ન્યાયની માંગ કરી છે। મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવેલા માંગને દરેક સમાજે સમર્થન આપ્યું છે। કોઈ ધર્મ નાનો મોટો નથી હોતો, પરંતુ આજે જે મુસ્લિમ સમાજે માનવ ધર્મની રક્ષા કરી મૃતકના પરિવાર સાથે રહી પોલીસને સહકાર આપી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવાના પ્રયાસો કર્યા છે તે દરેક સમાજમાં ગર્વલાયક ગણવામાં આવે છે। એવા દિલીપ ગોયલ, કાણોદર।